નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું ચુનીની ચૌધરીને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જૂન 2026 એટલે કે નવા શૈક્ષણિક સત્ર માટે શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે અને જેની અંદર ખાસ મિત્રો નર્સરી વિભાગ ધોરણ 1 થી 5, 6 થી 8, 9, 10 એના સિવાય માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક જેવી અલગ અલગ ફિલ્ડની અંદર સાથે સાથે જે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોસ્ટેલ, ગૃહમાતા, ગૃહપતિ એના માટેની પણ ખાસ જગ્યાઓ છે, રેક્ટર માટેની પણ છે અને આ વહીવટી કામના જાણકાર હોય એમના માટે પણ ઓફિસ વિભાગની અંદર, કોમ્પ્યુટર વિભાગની અંદર જેવા અલગ અલગ વિભાગની અંદર જગ્યાઓ છે। લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક માટે તમે પીટીસી અથવા તો બીએડ કરેલું હોવું જોઈએ તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો છો। ફોર્મ કેવી રીતે ભરવું, કઈ શાળાની અંદર જગ્યા છે જેવી સંપૂર્ણ ડિટેલમાં માહિતી મળશે આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ જગ્યાની। તો પ્રાથમિક વિભાગની અંદર પીટીસી, બીએડ અને ગ્રેજ્યુએટ હોય તેમના માટે તમામ વિષયની ખાલી જગ્યાઓ છે। 4 થી 5 જેટલી જગ્યાઓ હોઈ શકે છે। એના પછી માધ્યમિક વિભાગની અંદર બીએ, બીએસસી, બીએડ તમામ વિષયની અંદર માધ્યમિકની અંદર જેટલા પણ વિષય આવે એમની તમામ વિષયની ખાલી જગ્યા છે। ઉચ્ચતર માધ્યમિકની અંદર એમએ, એમકોમ, બીએડ કરેલું હોય તો કોમર્સના તમામ વિષય માટે ખાલી જગ્યા છે। કોમ્પ્યુટર વિભાગની અંદર તમે બીસી અથવા બીઈ કરેલું હોય અને અનુભવી હોય, પછી ઓફિસ વિભાગની અંદર બીકોમ અને સ્કૂલના વહીવટના કામના જાણકાર હોય અને અનુભવી, પછી હોસ્ટેલ વિભાગની અંદર રેક્ટર ધોરણ 12 કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય એમના માટે છે। પછી કોર્ડિનેટર પ્રાથમિક માધ્યમિક માટે જે શૈક્ષણિક ક્ષેત્રે 10 વર્ષનો અનુભવ અથવા એમએ, એમએસસી, એમકોમ, બીએડ અને અનુભવી હોય એ એપ્લાય કરી શકશે। અન્ય સંપૂર્ણ વાત કરીએ તો અનુભવના આધારે તમને આકર્ષક પગાર આપવામાં આવશે। જેન્ટ્સ એટલે કે પુરુષ માટે રહેવા જમવાની સગવડ પણ આપવામાં આવશે। લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે તમને વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે એના ઉપર તમારું રિઝ્યુમ મોકલી અને 10 થી લઈ અને સાંજના 5 કલાક દરમિયાન તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું। પ્રાથમિક વિભાગ માટે જુનાગઢ સિટી વિસ્તાર, જોશીપુરા તથા બસ સ્ટેન્ડ આસપાસથી આવતા સ્ટાફ માટે વાહનની પણ સુવિધા ઉપલબ્ધ છે। શાળાનું નામ છે વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ, જુનાગઢ જેતપુર હાઈવે, સુખપુર વડાલ વચ્ચે, વડાલ જુનાગઢ। મોબાઈલ નંબર અહીંયા આપેલો છે, નોટ કરી લો। મોબાઈલ નંબર ઉપર પહેલા રિઝ્યુમ મૂકી દેવાનું, પછી તમારે રૂબરૂ જવાનું રહેશે। ખાસ મિત્રો, તારીખની વાત કરવામાં આવે તો 27/2/2026 ના રોજ આવેલી જાહેરાત છે। શૈક્ષણિક સત્ર જૂન 2026 થી જોડાઈ શકે એવા સ્ટાફની જરૂર છે। ગુજરાતી માધ્યમની શાળા છે, સરસ શાળા છે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ મિત્રો વોટ્સઅપ ઉપર સીધો સંપર્ક કરી લેવો જોઈએ। મિત્રો, બીજી જાહેરાત મિત્રો જે જાહેરાત છે એ જોઈએ છે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ પ્લે હાઉસ થી ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, ગુજરાતી અંગ્રેજી બંને માધ્યમો, વંથલી રોડ, ગિરિરાજ હોટલ પાછળ જુનાગઢ। ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે નીચે મુજબની યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે। જગ્યાઓની વાત કરવામાં આવે તો નર્સરી વિભાગની અંદર પીટીસી, બીએડ બધા જ વિષય માટે, ધોરણ 1 થી 5 પીટીસી, બીએડ બધા વિષય માટે, 6 થી 8 બીએસસી, બીકોમ, બીએ, બીએડ બધા જ વિષય માટે, 9-10 ની અંદર બીએસસી, બીએડ બધા વિષય માટે, એટલે કે નર્સરી થી લઈને ધોરણ 10 સુધી મિત્રો તમામ વિષયની ખાલી જગ્યાઓ છે જે મિત્રો એક મોટી ભરતી કહી શકાય। ક્લાર્કની અંદર ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટરના જાણકાર અને અનુભવી, હોસ્ટેલ માટે પણ ગૃહમાતા અને ગૃહપતિ બંને માટે જગ્યાઓ છે। તો પોતાનું રિઝ્યુમ મોબાઈલ નંબર આપેલા છે એની ઉપર તમારે વોટ્સઅપ કરવાનું અને જ્યારે તમને કોલ આવે ત્યારે તમારે ઇન્ટરવ્યુ માટે રૂબરૂ જવાનું। યોગ્ય લાયકાત ધરાવતા અને ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે। તો આ પણ મિત્રો બહુ સરસ જાહેરાત છે। તો જે મિત્રો લાયકાત ધરાવે છે એ મિત્રો એપ્લાય કરી દેવું। એના પછીની જે મિત્રો જાહેરાત છે એ છે નેશનલ ગ્લોબલ સ્કૂલની અંદર। અહીંયા તમને સંપૂર્ણ ડિટેલ આપેલી છે અને એની અંદર પણ જે પર પ્રાઇમરી એટલે કે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી છે, એના પછી પ્રાઇમરી સેક્શન ધોરણ 1 થી 5 છે, એના પછી 6 થી 8 છે। જેવી તમે અલગ અલગ વિષયની અંદર ટીજીટી અને પીજીટી શિક્ષકોની જરૂર છે। તો અન્ય મિત્રો એના સિવાય ડાન્સ, આર્ટ્સ, ક્રાફ્ટ એની અલગ અલગ સ્પોર્ટ્સ માટેની, લાઇબ્રેરિયન માટેની પણ જગ્યાઓ છે। એના સિવાય સ્કૂલની અંદર જે ખાસ કાઉન્સલર એડમિશન માટેના જે પ્રક્રિયા હોય એમના માટેની 1 થી 2 વર્ષનો અનુભવ હોય તો તમને અગ્રિમતા મળશે। બાકી તમે ફ્રેશ છો તો પણ ઉમેદવારી કરી શકો। 1 માર્ચ 2026 ના રોજ સવારે 9 થી લઈને 1 વાગ્યા સુધી તમારે અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ વિગતવાર એડ્રેસ આપેલો છે, ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે। નેશનલ ગ્લોબલ સ્કૂલ, ગાંધીનગર અંબાજી હાઈવે, વિસનગરની શાળા છે। બાકીની માહિતી તમને આપણા ટેલિગ્રામની અંદર હું જાહેરાત મૂકી દઉં છું, ત્યાંથી તમે મેળવી શકશો। તો બસ આવી જ માહિતી તમને આપણી ચેનલ પર મળતી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।